દર્શન કરી લે દોસ્તો. હલો દોસ્તો, કેમ છો? એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. દોસ્તો અત્યારે હાલ નીકળ્યો છું જીમ ઉપર. વાગ્યા છે 12:30. તો બસ બધાને એવું લાગતું હશે કે સવારે વહેલા જીમમાં જાય, પણ બપોરે થોડું સેટ થાય છે. આખી જીમ ખાલી હોય તો બધી કસરત કરે, મજા આવે. તો બસ પહોંચીશું હિંમતનગર જવું છે જીમમાં, અને ફિટનેસ વન જીમનું નામ છે. તો તમને આખી જીમનું ટૂર બતાવીશ, અને હું આજે કઈ કઈ એક્સરસાઇઝ કરું છું એ પણ તમને બતાવીશ. તો બસ દોસ્તો હવે પહોંચીએ ફટાફટ હિંમતનગર જીમ ઉપર. પહોંચી જઈશું લગભગ 1 વાગે. દોસ્તો જોઈ શકો છો વાતાવરણ કેવું છે, સુંદર. સરકારજી 2 થી 3 મિનિટમાં પહોંચી જઈશું જીમ ઉપર. આ છે હિંમતનગર સહકારી. પહોંચી ગયા છે લિફ્ટની અંદર. જીમની લિફ્ટ છે બંધ છે અત્યારે હાલ. બસ હવે જઈશું ત્રીજા માળ ઉપર. ત્રીજા માળથી થોડો ચાલીને જવું પડશે 1 માળ સુધી. આવી ગયો ત્રીજો માળ. લેટ્સ ગો. પહોંચી ગયા છે જીમની અંદર. આ છે બોક્સિંગનો સામાન. બસ હવે જઈએ અંદર. ગેટઅપ ચેન્જ થઈ ગયો દોસ્તો, જોઈ શકો છો. કપડાં બદલી લીધા છે. બસ હવે પહેલાં ક્રોસ સાયકલિંગ કરીશું. પહેલાં આવી જે હું એક્સરસાઇઝ કરી એ તમને બધી બતાવીશ. આ છે ક્રોસ સાયકલિંગ. ચાલો 15 મિનિટ પછી મળે. કિલોનો વેટ ભરાઈ લીધો છે શરીર ઉપર. રનિંગ ચાલુ કરીશ. ચાલવાનું ચાલુ કરી દીધું છે. 25 કિલોનો વેટ ભરાઈને. સ્લો. ફૂલ ડાયરેક્ટ વિસનગર. એક ભાઈબંધ છે મિત્ર, શૂટ કરીને એમને લેવાના હતા. તેમને લઈને ફટાફટ નીકળી જશે. અમારા ગામથી જવાના છે લોકો પગપાળા સંઘ. કેટલા માણસમાં તમે? 45 માણસ છે. તો એમના માટે આપણે હરીફાની ચા લેવા આવી ગયા છે પ્રતિ. તો તમને બતાવું હરીફાની ચા. હોય રણજીતસિંહના ત્યાં જઈએ છીએ. હોય વરવાન સાદી કે ઓકે. તો બસ પહોંચી ગયા છે રણજીતસિંહના ત્યાં. હરીફાની ચા લઈ લઈએ અને તમને બતાવીએ. આપણે ચા પીતા નહીં પણ બધાને પીવરાઈએ. શું કેવું સંદીપભાઈ?
પીવરાય જરૂરી છે. સંદીપભાઈ તો અત્યારે છે ઠેઠ સાવરિયા છે. સાવરિયા શેઠ છે સંદીપ. સાવરિયા શેઠ એવાનો જે મિલકતનો ભાગ છે ને સાવરિયા શેઠને આપવા ગયેલા છે. એટલા માટે બસ પહોંચી ગયા છે અમે. સંદીપસિંહ તમને જોવા નહીં મળે. સંદીપસિંહ સાવરિયા શેઠ એટલે આવી ગયા છે અમે. ચાલે આ કિલોની એક આ લઈ લઈએ. 1 કિલોનું અને 250 2 કિલોનો કરી. ચા મસ્ત હશે પીજો બધા. દોસ્તો ચા લઈ લીધી છે. 250 ની હું લઈ લઉં. અરે પોકી જાય આટલી ધક થઈ ગઈ ના દીકે આટલી તો પી પીને થાકી જાય. બસ આ ચા લઈ લીધી છે રીભાની ચા. તો પીજો બધા મિત્રો રીભાની ચા. મારા બાપા ગયા હતા એ કોકે ઉજાવાડો ડાયલોગ આપણને આવડતો નહીં પણ એ કોક ડાયલોગ વડીલોની એક જ રાય પીઓ હરીભાની ચા. હરીભા કોમેન્ટ કરજો આ વિડીયોની અંદર. હરીભાના જે વિડીયો જોતા હોય ને એ પણ કોમેન્ટ કરજો. બસ દોસ્તો હવે જઈએ છે મંદુભાને એક શર્ટ લેવો છે. કાલ જતા રહી રહે પાવાગઢ. હું છેલ્લા દાડા જવાનો છે બધો મલાય આ હાલ હશે ને છેલ્લા દાડા રોતા હાર્દિક ભાઈ જવાના છે મારા ટીમમાંથી એક મેમ્બર. બસ આ લઈ લીધી છે થોડી સેવા કરીએ. ચોખ્ખું થઈ ગયું કાકા ફોન. સાબરમતી નદી. દોસ્તો પહોંચી ગયા છે કડા સદીમાના મંદિરે. તમને દર્શન કરાવો. દોસ્તો આ છે જે સૂકી રહીને લીલી કરી આ કડા ગામ સદીમાનું મંદિર. બસ દર્શન કરી લો બધા. તમને આગળ વિડીયોની અંદર બતાવ્યું સદીમાનું મંદિરના દર્શન. જે પણ લોકો દર્શન થઈ ગયા છે દોસ્તો સરસ મજાને તમને પણ દર્શન કરાય. તો જે પણ લોકો માં સદીમાને માનતા હોય તો કમેન્ટની અંદર જય સદીમાં લખવાનું ભૂલશો નહીં. દોસ્તો પહોંચી ગયા છે વાડીનાથ મંદિર. તો તમને દર્શન કરાવું. આ રહી આપણી ગાડી. જો જય વાડીનાથ ભગવાન. બસ દોસ્તો પહોંચી ગયા છે. તો હવે બાપુ હશે તો બાપુને પણ તમને દર્શન કરાય. ફરી કહેવાનું અશોકભાઈને મારા ગામમાં એક કાકો આવ્યા છે મારી જોડે. 3 જણા છે અત્યારે હાલ. બસ દર્શન કરવા આવ્યા છે વાડીનાથ ભગવાનના. તમને વાડીનાથ ભગવાનના દર્શન કરાય. સામેથી મંદિર તમને બતાવો કેવું લોકેશન લાગે છે. પરમ પૂજ્ય મહંતશ્રી જયરામગીરીજી મહારાજની ગાદી પર બાપુ હાજર નથી. 10 દિવસ બહાર છે. તમને દર્શન કરાવું ગાદીના. જય વાડીનાથ. દોસ્તો જઈ રહ્યો છું જે નવું મંદિર બન્યું છે ત્યાં. દોસ્તો પહોંચી ગયો છું મંદિરની અંદર. અને સરસ મજાનું ઝુમ્મર છે જે તમને બતાવું. આ છે દોસ્તો જુઓ ઝુમ્મર. અને દોસ્તો જે શિવલિંગની સ્થાપના કરી છે એ 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરી દર્શન કર્યા પૂજા કરીને પછી અહીંયા સ્થાપના કરી વાડીનાથ મંદિરની અંદર. એ પણ મંદિર એ પણ શિવલિંગના તમને દર્શન કરાવે.
છે મંદિર પર. આ શિવલિંગ દોસ્તો 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા કરી પૂજા પાઠ કરી એ સ્થાપના કરી. જય વાડીનાથ ભગવાન. આ હિંગરાજ માતાની મૂર્તિ. જય દત્તાત્રેય ભગવાન. પરમ પૂજનીય મહંત શ્રી બ્રહ્મલીન શ્રી 1008 મંડલેશ્વર મહંત શ્રી બળદેવગીરીજી મહારાજના મંદિરની અંદર તેમના સમાધિ આપી છે. એમનું મંદિર પણ બનાવ્યું છે, તો તમે દર્શન કરો. દોસ્તો આ છે સંતો મહંતોની સમાધિ અને સામે જ છે આ મંદિર અને આરતી શરૂ છે. તો હું જઈશ જે જૂનું મંદિર છે વાડીનાથ ભગવાનનું, ત્યાં દોસ્તો તમને દર્શન કરાવું. તો બસ બને રહેજો, 2 મિનિટમાં આરતી પતે પછી તરત તમને દર્શન કરાવું. દોસ્તો જે મેન મંદિર છે વાડીનાથ ભગવાનનું આ છે. જય વાડીનાથ ભગવાન. દર્શન કરી લે દોસ્તો. કઢી, છાશ, ખીચડી, રોટલી, બટાકાનું શાક. તો બસ પ્રસાદ લઈ લઈએ દોસ્તો. આ છે મંદિર પરમ પૂજ્ય મહંત શ્રી બ્રહ્મલીન 1008 મંડલેશ્વર મહંત શ્રી બળદેવગીરીજી મહારાજનું મંદિર. જય વાડીનાથ ભગવાન. દોસ્તો મંદિરની અંદર જબરજસ્ત લાઇટિંગ કરી છે, અલગ અલગ કલર. એકદમ લાલ કલર થઈ ગયો દોસ્તો. સામેથી આ ટાઈપનું મંદિર દેખાય, જો કલરિંગ. જય વાડીનાથ ભગવાન. દોસ્તો સરસ મજાના દર્શન થઈ ગયા છે. તો હવે જઈશું ઘર તરફ. બસ બાપુ તો નહીં મળ્યા, પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરીજી મહારાજ નથી મળ્યા, એ બહાર હતા એટલે. બસ નેક્સ્ટ ટાઈમ આવશું તો વિડીયો બનાવશું. બાપુ મળે તો તમને પણ દર્શન કરાવીશ. ચાલો હવે જઈશું ઘર તરફ.